નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા અને સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થળ પર સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। સાંસદ ભરતભાઈ સુતરિયાએ અધિકારીઓ સાથે બેઠક યોજી નીચાણવાળા વિસ્તારોના લોકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડવા અને તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી। બીજી તરફ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ અને સ્થાનિક તંત્રને હાઈ એલર્ટ પર રહી યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી કરવા નિર્દેશ આપ્યા હતા। બંને જનપ્રતિનિધિઓએ નાગરિકોને નદી નાળા અને જોખમી સ્થળોથી દૂર રહેવા તેમજ વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી હતી। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। આજે જે નાવલીની અંદર પાણી આવ્યું, કાલે આવ્યું હતું, પરમ દિવસે પણ આવ્યું હતું। સખત 3 દિવસના વરસાદ પડી ગયો છે ત્યારે આજે રૂટમાં નીકળ્યો હતો ત્યારે કાંઈ નુકસાની થઈ છે એનું સર્વે કરવા માટે અને જાણવા માટે, કેમ કે સરકારમાં કાલે અમે જઈ રહ્યા છીએ રજૂઆત કરવા માટે। તો સલાળાથી લઈ સવારથી આંબા, જાફરાબાદ, રાજુલા અને અત્યારે સાવરકુંડલા પહોંચ્યો હતો ત્યારે આ સ્થિતિ જોઈ અને નગરપાલિકાની ટીમ અહીંયા સખત માથે રહેશે મશીનગીરી સાથે। નગરપાલિકાની ટીમને પણ આભાર માનવો જોઈએ, કેમ કે આવા વરસાદની અંદર પણ એ સખત પાણીની અંદર હતા। કાલે ધારાસભ્ય અમારા હતા, અમારી ટીમ ભાજપની આખી ચૂંટાયેલી પાંખ તમામ હાજર હતા અને કોઈને મુસીબત ન પડવા દીધી। એટલે આ બધી વાત લઈ અને કાલે સરકારમાં અમે રજૂઆત કરવા